કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે જે આગોતરા જામીન અરજી કરી હતી એમાં કન્ડિશનલી એવી શરતે જામીન આપ્યા છે કે 6 સપ્તાહનો સમય તમને આપવામાં આવે છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન, જેને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તરીકે ઓળખાય છે, એના ચેરમેન કનૈયાલાલ પટેલની સામે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો છે અને આ હાઈ પ્રોફાઇલ કેસમાં હવે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરને સુપ્રીમ કોર્ટે જે સજા સંભળાવી છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એટલે કે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ આખા ગુજરાતની અંદર એક જાણીતું સંસ્થા છે અને એક ક્લબ છે કે જેની અંદર બધા મોટા મોટા ઘરોના લોકો એના મેમ્બર છે અને વર્ષોથી આ ક્લબ આમ તો સારી કામગીરી કરી રહી છે, પરંતુ દિવંગત સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ કોન્ટ્રાક્ટર, એમના મોટા ભાઈ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની સામે ફરિયાદ થયેલી હતી. બંને ભાઈઓની વચ્ચે ઘણા સમયથી એક લોન બાબતે ઝઘડો ચાલતો હતો. એમાં દિવંગત પૂર્વ પ્રમુખ હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્ની નયનાબેન અને એમના દીકરીઓ ઘણા સમયથી આ લડત આપી રહ્યા હતા અને સુરતમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર 84 વર્ષના હોવાથી અને એમની એ વખતે તબિયત બગડી ગઈ હતી, પથારીવશ હતા, એટલે તે વખતે કંઈ થઈ શક્યું નહોતું. તો નયનાબેન કોન્ટ્રાક્ટર સુપ્રીમ કોર્ટના દરવાજા એમણે ખટખટાવેલા અને સુપ્રીમ કોર્ટે પછી બધી દલીલો સાંભળી અને ચુકાદો આપ્યો છે. અને કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે જે આગોતરા જામીન અરજી કરી હતી એમાં કન્ડિશનલી એવી શરતે જામીન આપ્યા છે કે 6 સપ્તાહનો સમય તમને આપવામાં આવે છે. 6 સપ્તાહની અંદર તમે આ જે લોનની રકમ છે એ ભરી દો, અથવા જો તમે આ લોન ભરવામાં કસૂરવાર થશો તો તમારે જેલમાં જવું પડશે. આ આખો કેસ એવો છે કે નયનાબેન કોન્ટ્રાક્ટર કે જે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્ની છે, એમણે સુપ્રીમ કોર્ટની અંદર એવી ફરિયાદ કરી હતી કે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી અને બજાજ ફાઇનાન્સમાંથી 2.92 કરોડની લોન લીધી હતી અને બોગસ સહીઓ પણ કરી દીધી હતી. એ વાતની એમને ત્યારે ખબર પડી કે બજાજ ફાઇનાન્સનો એક લેટર કે કોઈ એક માહિતી એમની પાસે આવી, ત્યારે એમને ખબર પડી કે એમના આ બોગસ પાવર ઓફ એટર્ની અને સહીનો ઉપયોગ કરીને કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે 2.92 કરોડની લોન લઈ લીધી છે અને એ લોન ભરી નહોતી. એટલે એમની જે પ્રોપર્ટી હતી એ સીલ મારવા માટે બજાજ ફાઇનાન્સે જ્યારે કીધું, એટલે આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે. હવે જો 6 સપ્તાહની અંદર કનૈયાલાલ કોન્ટ્રાક્ટર આ લોનની પૂરેપૂરી રકમ નહીં ભરશે તો એમને જેલમાં જવાનો વખત આવી શકે છે. નયનાબેન તરફે વકીલ જે હતા એ હુજેફા અહમદી, પ્રદ્યુમન ગોહિલ અને તરુણ ગોહિલે સુપ્રીમ કોર્ટની અંદર દલીલ કરી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.